માત્ર 5 મિનિટમાં ચટપટો ટેસ્ટી એવો વધેલી રોટલીનો નવો નાસ્તો બનાવીશું. એના માટે 5 જેટલી રોટલીઓ લઈ મેં મિક્સરમાં અધકચરી એવી આ રીતે કરી લીધી. તો બહુ મોટા ટુકડા ન રહે એ રીતે ક્રશ કરી રેડી કરી લેવાની. હવે એક પેનમાં તેલ ગરમ કરીશું, એમાં શિંગદાણા ઉમેરી ક્રિસ્પી થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. એ જ તેલમાં 1/2 ટીસ્પૂન જેટલી રાઈ, હિંગ, જીરું ઉમેરીશું. થોડું સતળાઈ જાય એટલે મીઠા લીમડાના પાન, લીલા મરચાં તમને તીખાશ જોવે એ રીતે ઉમેરી દેવાની. એક આ રીતે ડુંગળી ઉમેરી દઈશું, હળદર ઉમેરી અને 2 થી 3 મિનિટ જેવું સાતળીએ. એમાં શાકભાજી તમારા પાસે જે પણ હોય એ તમારે ઉમેરી દેવાના. મેં અહીંયા કેપ્સિકમ, મકાઈ અને ગાજર ઉમેર્યું છે. લાલ મરચું ઉમેરી પૌવા ઉમેરી દઈશું. હલકા આપણે એને 1-2 મિનિટ જેવા થવા દઈશું. 1-2 મિનિટ પછી આપણે મીઠું, ગળપણ અને લીંબુનો રસ, લીલા ધાણા ઉમેરી દઈશું. અને જો રોટલી ડ્રાય હોય તો થોડું તમારે પાણી છાંટી ઢાંકીને થવા દેવાનું. ગરમા ગરમ ટેસ્ટી ચટપટા એવા રોટલીના પૌવા તૈયાર છે. તો રેસીપી ટ્રાય કરજો.